અનધિકૃત વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનડીપીએસના ગુના શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચન કરેલ હોય, જે અન્વયે એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. યાદવ નાઓના ઓફિસ ખાતે હાજર હતા. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત મેળવેલ કે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નળવાંટ ગામે રહેતા હસમુખભાઈ છગનભાઈ રાઠવાઓ પોતાના કબજાના ખેતરમાં આવેલા ઓરડીમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો રાખેલ છે, જે હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા લીલા ગાંજાના છોડ તેમજ સૂકો ગાંજો 2210 કિલોગ્રામ, જેની કિંમત 22,100ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીએ ગુનો કરેલ હોય, જેઓના વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.